अभी बज चुके हैं 8:45 और हमारे विशाल बैठ गए हैं नाश्ता पानी करके। गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय સ્વામિનારાયણ। બોલ બોલ હું બાકી બસ આજ તો મસ્ત આરામ થઈ ગયો છે। આજ તો આરામ ખરેખર આજે રેડી આરામ થયો, નકર તો સવારે ઉઠીએ ને તો આંખોનો પોપસા હોજી જ ગયા હોય। આજે ક્યાં છે એટલે હમણાં ઓફિસે જશે। હમણાં ઓફિસમાં રેગ્યુલર તમારે અહીંયા શું કે ઓફિસ શું કે કસ્ટમર ને મારા કસ્ટમર ને બધાને સબસ્ક્રાઇબર ને વહેલી તકે મસાલા પહોંચાડજો। પહોંચાડીએ જ ને। અને હવે તો મેંગો સીઝન આવી જાય વિશાલ। હા, થોડાક દિવસોમાં મેંગો શરૂ થઈ જશે। હા વિશાલ, અથાણામાં અથાણાના તો ઓર્ડર તારે આવે જ છે ને। અથાણાના બહુ બલ્કમાં ઓર્ડર છે, એટલે બહુ જલ્દી હવે પાછા અથાણા રેડી થાય છે ઘરે, પાછા અહીંયા આવશે એટલે પાછા પેકિંગ કરીને ઘાણું આખો રવાના કરશું અમે। બધા એક જોડે જ રવાના કરાય ને, બધા એક જોડે જ, કે બધું ખરાબ થાય ને પેકિંગમાં એટલે જ ને પેકિંગમાં તો બધું બગડી રહી છે, કારણ કે અથાણા હોય ધ્યાનથી ભરવા પડે। મેળાને હવે કેટલીક વાર છે? મેળાને પહેલા બહુ વાર છે। ચકડોળમાં હોડીમાં બેહવાનું છે હવે તો। 3 મહિના જેવી વાર છે। ગયા વખતે વિશાલ મને લઈ જવાના હતા, પાક્કું પ્રોમિસ કર્યું હતું વિશાલે મને, પણ મેળાએ દગો દઈ દીધો, મેળો જ ન આવ્યો। વિશાલે મને કીધું હતું કે હોડીમાં બેહારશે, પછી મોટા ચકડોળમાં બેહારશે, ટોરામાં બેહારશે, બ્રેક ડાન્સમાં, પણ ક્યાંય શોપિંગ કરવો એટલે શોપિંગ કરવા દે મેળામાંથી, પણ કાંઈ પોસિબલ થયું નહીં। આપણે ગયા હતા એકવાર, હા એકવાર ગયા એ પછી નો વેળ પડ્યો। પછી મેળ નતો પડ્યો। આ ગયા મેળામાં તો હું ને વિરાલી દીદી એટલું કહેતા હતા કે દીદી મેળામાં એ ને મેળો નતો આવ્યો તો મેળાએ દગો દઈ દીધો, પણ કેમ વિશાલ ત્યારે મેળો નતો થયો? આપણે અમરેલીમાં જ નતો થયો, રાજકોટ થયો તો, રાજુલા થયો તો, કુંડલા થયો તો, કુંડલા છે તો બધે થયો તો। બધા કહેતા હતા કે અહીંયા મેળો, મારા મામા કહેતા હતા કે તમે વિશાલ અહીંયા મેળો કરવા આવી આવો। મેં કીધું એદી હાટું અહીંયા હું આ આવું? વખતે આવી જાય તો સારું। આપણે આ વખતે આવે ને તો આપણે 3 આવે વિશાલ, એક જીમખાનામાં, ફોરવર્ડમાં અને નૂતનમાં। અરે નો આવ્યો તો ક્યાંય નો આવ્યો। ત્યારે ગયા વર્ષે તો કેજો બધા કોને કોને મેળો બહુ ગમે। જો કે મને તો એટલો શોખ નહોતો વિશાલ પહેલા, પણ મારા પપ્પાને ને મારા મમ્મીને એટલો શોખ છે ને મેળાનો, તે આમ મજા જ આવી જાય એની યારે। મેળામાં લઈ જાય, અમે નવરાત્રી વ્યા જઈ, હા 9 વાગે મેળામાં વ્યા જઈ, અને હું મમ્મીને પેટમાં ઓલું થાય એટલે હું ને મારા પપ્પા બે ચકડોળમાં એવી મજા કરીએ। અને ત્યારે તો વિશાલ પહેલા તમને ખબર હોય તો જે સ્ટોલ કોઈક રાખતા હોય તો તમને પાસ આપતા, ખબર? તમારી પાસે પાસ હોત આવતા, એન્ટ્રી ના પાસ। હા નહીં, મતલબ ઈ પાસ દેખાડ્યો ને તો તમને કોઈ બી 5 ચકડોળ લખેલા હોય એમાં નામ, માનો કે એમાં ખાલી એક હોડી ન હોય, હા હા ખ્યાલ છે, તો ફ્રીમાં બેસવા મળે। તો ઈ પાસ તો લગભગ હું ને હા ઈ બેસવાની વન ટાઈપ ઓફ ટિકિટ એમ, કે તમને કઈક 4 જણાની કેવી લિમિટ હોય અને તમને બેસવા મળે ફ્રીમાં। તો ઈ કોઈક મતલબ હોય ને ઈ આપણને પાસ આપતા મારા પપ્પાને, તો ઈ ભાઈ એની કાંઈક બદલી થઈ ગઈ, તો છેલ્લા 2 વર્ષથી પાસ અમારી પાસે નહોતા આવતા, 3જા વર્ષે મેળો બંધ રહ્યો। કોરોના જેવું હતું ગયા વર્ષે તો। હા ગયા ખરેખર કોરોનામાં કેમ કે મેળો નતો, હા એવું હતું ગયા વર્ષે। એવું મેળો ક્યાંય નહીં, એટલે એ રીતનું હતું। તો આ વખતે મેળો થાય એટલે જોરદાર જલસો કરવાનો છે। રોજ કે મારા પપ્પાને લઈને મેળામાં જતી, હવે રોજ વિશાલ લઈને મેળામાં જાવ। દિવસ જ હોય ના હોય, 7મ ને 8મ જ હોય, ના ના નોવેમ્બર મેળો ચાલુ થઈ જાય છઠ થી, લાભ પાંચમ કે છઠ થી ચાલુ થઈ જાય શું? છઠ, 7મ, 8મ, 9મ, 10મ, 11સે ઠેઠ ઓલો થોડી નવરાત્રી તો રોજ જવાનું હોય। કેવું કરતા ખબર છે? હાવ મેળો ઉઠી જવાનો હોય ને, ચકડોળ પેક થતા હોય તોય હું મારા પપ્પા છેલ્લા આટો મારવા જઈ કે ભાઈ ચકડોળ હવે ફાઇનલી મેળો ને બાય બાય કહી દઈએ, કે બધા ચકડોળ પેક કરતા હોય। બહુ મજા આવે, મેળાનું ઓપનિંગ હોય ત્યારે એટલી મજા આવે। અને અમારી સ્કૂલમાં કેવું હતું વિશાલ ખબર? મેળાનું ઓપનિંગ હોય ને તો અમારી સ્કૂલમાંથી પાર્ટી, આપણે પ્રજ્ઞા સ્કૂલ છે ને, હા એમાં સ્કૂલમાંથી અમને લોકોને પાર્ટિસિપેટ કરાવતા। મેળાનું ઓપનિંગ હોય ને એટલે અમારે લોકોને ડાન્સ કરવાનો સ્ટેજ ઉપર, તો એમાં અમે લોકો ડાન્સ બી કરતા। એવું છે તો એટલે મેં પછી ઈ ઓપનિંગમાં ગયા હોય ને તો ચણિયા ચોળી ને એવું પહેર્યું હોય ને તો અમે લોકો ચકડોળમાં બેસી પછી ફ્રીમાં બેસાડતા છે ફ્રીમાં, એટલે મજા આવે એવું હતું। ઈ દિવસોની તો વાત જ અલગ હતી। તમે જાતા કે નહીં તમારા ફ્રેન્ડ સાર મેળામાં? હા જાતો જ ને, એટલે બહુ કામનાથ નો થતો ખબર મેળો? કામનાથ થતું ત્યારે હાલીને પડી જતા। અમે સ્કૂલમાંથી મૂળ 2 જણા પાસે ગાડી હતી, તો બે ગાડીમાં અમે 6 જણા જતા કામનાથના મેળામાં। તે તો બહુ નાના હતા, ત્યારે કામનાથ થતું ત્યારે ગાડી નહોતી અમારી પાસે, ફોન નહોતો, પણ તમારે તો નજદીક થતું, હાલીને જ જતા। અમારે તો દૂર થતું, એટલો સાહસ કરીને આવતા ને અમે કે ઓહો કામનાથ જઈ સી ઠેઠ। ત્યારે ગણેશ ઝૂલામાં બહુ બેઠા અમે, તો બેઠી ગણેશ ઝૂલામાં નહીં, એમાં હું એકવાર હોડીમાં બેઠી હતી કામનાથ બસ, અને ઝૂલામાં બેસીને પછી છે ને ધક્કા મારવાના એકબીજાને, ખબર ગોળ ગોળ ફરતું હોય એ હા ઓલું મોટું એક, હા 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 પાંજરા લટકે, એમાં તો બહુ, અરે એકમાં એક બેઠી હતી અને ઉલટી કરીને થાકી ગઈ, એમાં તો જિંદગીમાં કહી દે, એમાં ફ્રીમાં હતું ચકડોળ, ફ્રીમાં બેસવાનું હતું પાસમાં, તો હું બેઠી એકવાર અને ઊભું જ ન રહે ચકડોળ, એટલું ફરે ને ગોળ ગોળ આખું આમ થઈ જાય, ગોળ ફરે આખું બહાર એવું હતું। હાલો તમે ઓફિસે જઈ આવો,
गुड बाय। अभी बज चुके हैं 9:30 काम वाम करके हम हो गए हैं फ्री। पप्पा जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. મોર્નિંગ માં પપ્પા વ્યા જાય તો અત્યારે દર્શન થાય એના 9:30. હજી આવ્યો છો હજી. મંદિરે ગયા હોય. વાડીનું કામકાજ શું કહે છે? વાડી કાલ ગયા હતા ને તમે? હે? કાલ ગયા હતા ને વાડીએ? કાલે ગયો તો ને? કાલે હરગવા અને રીંગણાની બધું લઈ આવ્યા. હવે સીધું 3-4 દી પછી. 4-5 દી ઘરે જવાનું, 4-5 દી પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. હે પપ્પા, આ વચ્ચે આપણે મહામારી આવી હતી કોરોનાની, ત્યારે તમારે બહુ સ્ટ્રગલ રહ્યું હતું ઘરમાં. એ હતું જ ને. આપણે પહેલા કિંજલ દીદીને થયો તો. એને 15 દિવસ તો આપણા રૂમમાં સ્પેશિયલ રૂમમાં રાખ્યું. ઓહો ક્વોરન્ટાઇન. કોરોના આવ્યો ને ત્યારે દર્શક સુરત હતા. હા. પછી ન્યાય એને મજા નહોતી, તાવ આવ્યો હતો. એટલે ઈ ન્યા તોય મહિનો દી એમનું રહ્યા. પછી અહીં ચલાલા હા. આવ્યા એટલે એના પપ્પા ને મમ્મી ને થયો કોરોના. ઓહો. પછી એને તો દર્શક ને ક્યાંય વેવી ગઈ એની સેવામાં, બરાબર. એટલે જીજુ લઈને જ આવ્યા હતા સુરતથી? પછી કિંજલ તો મહિનો દેવતા આવી બી આવી, તેને મજા નહોતી ને, આરું પેટમાં હતી ને એટલે એને મજા નહોતી. ઓકે, કોરોના નહોતો થયો એટલે એવી આવ્યા હતા હા, અહીંયા પેલા અમરેલી. આવી ઓકે. એટલે પછી કિંજલ અહીં આરામ કરીને ગઈ ની 4 દી થયા ત્યાં. હા. ત્યાં સાસુ ને સસરાને કોરોના ની ગઈ. પછી મને એમ થયા ન મોકલ્યો તો સારું કે એમ. પણ ઈ ગઈ ને ત્યાં બીજે દી એને માથું એટલું ચડ્યું. હા. એટલે પછી દર્શકે કિંજલ મમ્મી કિંજલ અહીંયા મોકલી દો કે આ મારા મમ્મી ને પપ્પા ને બેને કોરોના આવ્યો છે ઓહો. અને કિંજલ ની મજા નથી કે તબિયત તો સારી હતી જ. હા. તે મેં કીધું મૂકી જ જાઓ, મેં કીધું મોઢું કરતા જ નહીં. તો એ મૂકી ગયા હાંજે અને કિંજલ ને તે દી હાંજે માથું બહુ જ દુખતું હતું. પછી મેં 1 કલાક દાબ્યું છે કિંજલ ને માથું. ઓહો. પછી અમે ત્યાં હોતા હતા, હું વિશાલ ને કિંજલ અને ભાણ આ રૂહી હતી એક. તે વિશાલ કે મને 10 વાગે મમ્મી કે બેન ને માથું બહુ દુખે છે, કદાચ કે એને કોરોના આવશે. ત્યારે મમ્મી એવું હતું, માથું દુખવા માંડે તમને અને નબળાઈ આવવા માંડે શરીરમાં એટલે ખબર જ હોય કોરોના આપણે છે. આ રૂમમાં સુઈ જાય મા દીકરો, એ ભલે ત્યાં હોતી એમ. હા. ને રૂહીને એટલો તાવ આવ્યો હતો, એને ઓહો. રાતે ટીકડી પાઈ. પછી હવારમાં વિશાલ કહે કે રોડ કે વાન આવે છે, ચેક કરાવી લઈએ આપણે. ચેક કરાવો, તમે મા દીકરી ત્યાં જાઓ. તો હું ને કિંજલ ગયા એટલે કિંજલે તપાસ કર્યો, તેને પોઝિટિવ આવ્યો. એમાં મને કર્યો, મને કઈ વાંધો ન આવ્યો, ભગવાન દે સારું છું ને સેવા કોણ કરે તે. મમ્મી હાથ પગ કેવા પાણી થવા માંડે એને કોરોના થયો તો. પછી એને 18 દિવસ આ ઓફિસ રૂમ માં રાખી. ઓહો. 18 દિવસ એની સેવા કરી અને ન્યા પછી હજી તો 5-6 દિવસ થયા ને કે એના સાસુ ગુજરી ગયા ન્યા. ઓહો. ચલાલા. તો એમની આ કોરોના થયો પછી 5 દિવસમાં જ ગુજરી ગયા. છો તો કીધું નો એને તો પછી Okay. બેન અહીંયા આવી Okay. અને પછી બેન ને 4-5 દી થયા. ત્યાં એને સાસુ ગુજરી ગયા. અરે બાપરે. એને 15-20 દિવસ થઈ ગયું. ઈ તો પેલા અહીંયા દવાખાને આવ્યા હતા, થોડું હતું તે બુટાણી સાહેબ ને દવા લઈને વયા ગયા એના પણ સાસુ. ત્યારે મમ્મી મેઇન હું તો માથું દુખે, હા. શરદી ઉધરસ તો હા. કોકને એમ થાય શરદી ઉધરસ ના લીધે દુખે છે. એટલે દવાખાને આપણે ધાગડા સાહેબ ને વારો નતો આવે ને તે ઈ બુટાણી સાહેબ ને અહીંયા દવા લઈને વહી ગયા. ઓહો. પછી બીજી વાર એને વધી ગયું એટલે વિશાલ કહે કે જીજુ હું તમારા મમ્મીનું કે કેસ અહીં લખાઈ નાખું, તમે કયો તો કે લખાઈ નાખ. ત્યાં વિશાલ 4 વાગે જાય વેલો અરે બાપરે. અને 4 વાગે લાઈનમાં જાય, ગામડાના બધા આવી ગયા લાઈનમાં લેવા. બાપરે તે 8 વાગે પછી લાઈનમાં બધાનો વારો આવે. ઈ હારા હિંમત વાળા તે અહીંયા ઉભા રહી. હા. તો એના મમ્મીનો 1 વાગે વારો આવે મતો તો ઈ નો આવ્યા તેથી. એમાં. પછી મેં કીધું વિશાલબેનના સાસુને બહુ વધારે છે, એને કેની આવે હું ફોન કરું દર્શક ને કે કરો ને તે. પછી વિશાલ કહે મમ્મી ફોન કરું પણ વારો તો વિયો ગયો હોય, 4 વાગ્યાના ઊભા હતા ત્યાં તો વારો વિયો ગયો હોય હવે. એ પછી મેં કીધું શું હવે કાંઈ નહીં. બીજે દી નેસડી અને મામા દર્શકના મામા ત્યાં તેડી જતા હતા. હા. કે તમારા મમ્મીને લઈને તારા મમ્મીને લઈને અહીંયા વી આવો. ત્યાં નેસડી વિશે આવ્યું ને તો નેસડીમાં ઈ ત્યાં ગુજરી ગયા ત્યાં. અરે બાપરે. એટલું બધું એમ થઈ ગયું હતું. એ વધવા મમ્મી એને કોણ કાક વધવા માંડે કે ઘટવા માંડતા હતા એવું કાક હતું. અને ઈ ખાતા ને ખાઈ નહોતા એકતા. એટલે વધારે- એને પછી વધારે થઈ ગયું. નબળાઈ જાય. એમાં એ વહી ગયા અને કાંઈક તો બીક ને લીધે દવાખાને કોઈ દી ગયા નહોતા. એટલે- બીક બહુ લાગતી એમ. હેબત બેહી ગઈ. હા. અને એના સસરાને એટલો વધી ગયો કોરોના. અરે બાપરે. પછી વિશાલ કે મમ્મી બેનના સસરાને બહુ કોરોના વધી ગયો છે કે જો જીજુ અહીંયા નહીં લાવે ને તો ઈ પાછા ઈ કે એને એવું થાય ઈ કે તો શું કરશે ઈ કે. પછી વિશાલ કે તો હું કેસ લખાઈ નાખું, દર્શકે લખાઈ નાખું. તો અહીંયા લાવ્યા એને તો એને હાવ એને ઓક્સિજન ઘટવા માંડ્યું હતું. હાવ ઘટી જ ગયું હતું. ઓ બાપરે. પછી વિશાલ ક્યાંક લાગવગ કરીને ખાટલા જ નહોતા મળ્યા, હેઠી પથારી કરીને એને ઓક્સિજન માં રાખ્યા દવાખાને. અને પછી એનું ટિફિન કરવાનું, કિંજલ ને હાસવાની, રૂહીને હાસવાની, રૂહી નાની. કિંજલ ને ભાણકી પેટમાં. પેટમાં એનું તો મમ્મી આપણે કેટલું ધ્યાન રાખવું પડે કારણ બીજા કે દિવસ તો કોઈ મેં કામે એટલું કર્યું. વિશાલને ટિફિન દેવા જવાનું, બે હા. સસરાનું ને એનું દર્શકનું. પાછું રોંઢે રસ કાઢીને જવાનું, હાજે ટિફિન દેવા જવાનું. આ દીદીને હાચવાના કોરોનામાં. આઈને હાંસવાની, ભાણકીને હાંસવાની. અને આપણે ઘેર કોઈ આવે નહીં, કોઈ આપણું કોઈ કામ હા કરે નહીં. કાઈ નહીં. ઈ દિવસો તો જોયા ને એમ થાય કે આવા દિવસો તો કોઈ દિવસ કોઈને ન ન આપતા. દેખાડતા. એવા દિવસો હતા મને તો.
રોતી જાઉં કામ કરતી જાઉં. બેનના સાસુ વહી ગયા તો મને રોવાનું બહુ રોવા આવે. એમની દીદીને કેમ કીધું તમે પછી? એને પછી દર્શકનો ફોન આવ્યો કે મમ્મી કિંજલને, મેં કીધું કિંજલ જ નથી કેવું, મેં કીધું તો એ કે બધા ફોટા તરત ફોટા મમ્મી સ્ટેટસમાં મૂકવા માંડે. એ ફોટો જોઈને તરત ઓલું એને આઘાત લાગશે. પછી મેં તાર પપ્પાએ બેઠા ને એને બેહારી કીધું જો તું કઈ રોતી નહીં, મેં કીધું જે થવાનું હતું થઈ ગયું. અમે એને સમજાવી અને અમે કીધું તારા સાસુ ના થઈ ગયું. કીધું પછી યાદ થઈ તો બહુ રોવા મળી કે મારા સાસુ વૈયા ગયા કે દવાખાને નો લઈ ગયા એટલે જ વૈયા ગયા ને આમ ને તેમ. પછી કરવા મળી કે શું કરે ને જે થવાનું હતું થઈ ગયું. શાંતિ રાખ, મેં કીધું તને કઈ બીજું થાય પછી પેટમાં એને કોરોના હતો તો પછી તો આખી રાત એને એકલી રૂમમાં રાખવી પડે. તો મમ્મી આપણે નો હારે રહેવાય કે કાઈ નહીં? આખી રાત એને નીંદર ન આવે, નિરાંત કઈ થાય નહીં તો સાચી વાત છે. નો એની પાસે જઈ શકાય કે કાઈ નહીં? 18 દિવસ તો એમ એ દિવસો કાઢ્યા, એની કોઈ સીમા નહીં, એટલા એવા દિવસો કાઢ્યા છે. પણ હારુંથી મમ્મી ભગવાન એટલી લાજ રાખી, તમને કાઈ નો થયું? મને કઈ ન થયું. નગર વિશાલને કાઈ નગરી તો ભર કોરોનામાં જતા. સેવા કરતો, ટિફિન દેવા જતો, મારે ઘરકામ અને કિંજલની સેવા કરવાની. તો ઈ હારા હિંમત વાળા કે જાય નગર મમ્મી છોકરાને બીક નો લાગે અંદરથી કે ભાઈ હું નહીં ઉભો રહું? એમ કે સેવા કરી માણસોની બીમાર એટલે ભગવાન ભગવાન કાંઈ ન થવા દે. કારણ કે બધાને એવું થાય તો એની રક્ષા કોણ કરે? માંદા માણસની. ખરેખર તો રક્ષા કરે ને કે આ વાત સાંભળીને મમ્મી ટાઈટ ચડવા માંડે. તો ઈ તો દિવસો કાઢેલા છે. એ દિવસો તો બહુ યાદ આવે મને. દર્શકે એના પપ્પાની સેવા બહુ કરી. હા હો, મમ્મી પપ્પાની બેયની બેયની કરી. ત્યાં એકલા દર્શક હો. હા, અને એમાં એને પોતાને એટલો તાવ. પોતાની મજાની, દાદા હતા એની મજાની હસો. અરે બાપ રે. દાદાની મજાની, દર્શક બે ત્રણેયને સેવા દર્શક કરતા. અરે રસોઈ બાપ આજે ન બનાવતા? રસોઈ બનાવી અને બાપુ દઈ જતા ખાવાનું, પણ એના મમ્મીને ભાવતું નહીં, ખાતા નહીં એટલે એમ વધી ગયું એને. વધી ગયું. એટલે એના બાબુ બિચારા દઈ જતા રસોઈ રાંધીને. પણ આને ખાઈ ન કે ઈ કોરોનામાં જેટલું તમે ખાવ ને નો ભાવ એટલું વધારે recovery થતું હતું. અને બેન ને હું જેટલું ખાવા દેતી ખાઈ લેતી, નો ભાવતું ઈ હારુંથી મમ્મી એટલે જે ખાતા હતા ને એને વાંધો ન થાય. જે ખાવાનું મૂક્યું ને એને તરત જ લાગુ. સિંગલ માણસ ને થાય તો મને વાંધો નહીં, બેન ને તો આરું પેટમાં હતી એની, એને કપ થયું હોય તો શું કરવું? હેરાન થઈ ગયા મેં તો ત્યારે તો એવું છે. અને મમ્મી તોય તે અમુક ને હાજુ થઈ જતું હતું, જેનું મનોબળ મજબૂત હતું ને ઈ ઊભા થઈ જતા હતા. પણ બીજા બધા તો બિચારા કેટલા પપ્પા ગુજરી ગયા. એમ થાય ને કે ઓલા વહી ગયા તો આપણું ઈ કાક તો હેબત ના હિસાબે વહી ગયા હતા. એક વાત તને આ ફેફસા ઉપર જ અસર કરતી હતી. હા, ઓક્સિજન ઘટવા મળતું ઓક્સિજન હતું. ઘટવા મળે. એમાં શું છે, અંદર કપ થઈ જાય ને ફેફસામાં. હા એટલે શ્વાસ હા, કપ જામી જતો હતો. કપમાં આપણે મામા નતું તુલસીભાઈ ને એવું જ થયું હતું. મામા ને થઈ ગયું તો મમ્મી? કોરોના નહીં નતો થયો પણ આ કફ કોરોના જામ્યો. થયો ઓકે. આ વર્ષથી ફેફસામાં થયો કફ હા હા હા. ને. એને ઓલો સ્વાઇન ફ્લુ ગઈ ને હા, હા, હા. થઈ ગયો હતો મામાને. ઓહો. મામાને અઠવાડિયામાં વહી ગયા મામા તો. ફેફસામાં કપ થઈ જાય ને એટલે શ્વાસ લેવાનો બંધ થઈ જાય. શ્વાસ લેવાનો બંધ થઈ જાય તરત એટલે જ. શ્વાસ ઉપર જોયા આખું શરીર હાલતું હોય, હા. શ્વાસ બંધ થાય એટલે માણસ પૂરું થઈ જાય. આ તો પપ્પા એવી ભયંકર બીમારી હતી ને, હજી મમ્મી શાસ્ત્રોમાં લખેલું છે આ કાક શરૂઆત થઈ છે કળિયુગની. હા. હજી આવી 6 કે 7 મહામારીઓ આવવાની છે. કળિયુગમાં પછી એવું ચાર્જ કરે. ત્યારે ભગવાન જન્મ લે હે, કલ્કી અવતાર કલ્કી અવતાર ધારણ કરશે. અને સ્વામિનારાયણ ભગવાન હતા ને પૃથ્વી પર ત્યારે એવા રોગ હતા. એવું નથી કે હે? અત્યારે હા ત્યારે ટુટિયાનો રોગ આવ્યો તો, મરકીનો રોગ આવ્યો એ તો. હા, અમારી મમ્મી કહેતી હતી હા. ઈ કે ઈ બધા અને પપ્પા ઓલું એવું કંઈક હતું કે ઉંદરડા પડે તો માણસ મરી જાય. ઈ મરકીનો રોગ મરકી. છે. અચ્છા, ઓકે. મરકેલ રોગ કહેવાય. એવું કેવું? એ ઉંદરમાંથી આવે. લે. એ ઉંદરમાંથી ઈ આવે. રોગ મરકીનો, ટુટિયાનો ને એક આપણે કોલેરો કહે ને ઈ કોગળિયાનો રોગ. કોગળિયાનો રોગ. મતલબ કોગળિયો એટલે આ ઝાડા ને એવું ઉલટી થાય. ઓકે, ઓકે. કોગળિયાનો રોગ કહેતા. અને એવું હતું મારા મમ્મીના લગ્ન થઈને આવ્યા હતા ને તો એ કે પગ દેવાની જગ્યા ની એટલા મકોડા ઉભરાણા હતા ઠેક ઠેકાણે બધે. કા મમ્મી બહુ રોગ નીકળ્યા હતા. રોગ તો બહુ નીકળતો. એટલે ટૂંકમાં કોરોના નીકળ્યો એમ નથી, આની પહેલે આવા ભયંકર રોગ નીકળી ગયા હતા. ત્યારે માણસો ઘણા વહી ગયા હોય. મમ્મી તાપીનો કાક હતું, તાપીમાં કાક હતું, તાપી નદીમાં સુરતમાં. એ તો ઓલો પ્લેગ રોગ થાય. હા, પ્લેગ રોગ. હા પાણી બહાર નીકળ્યું, બહુ અતિશય વરસાદ પડ્યો હતો ને હા. એટલે પાણી બહાર નીકળ્યું હતું અને પછી ગંદકીની સામે પ્લેગ રોગ ઈ અરે પણ બાપરે. અહીંયા સુરતમાં જ હતો. હા, ઈ ખાલી સુરતમાં જ હતો. આખા વિશ્વની અંદર આ કોરોના. કોરોના તો આખા વિશ્વમાં ફેલાણો હતો. ક્યાંય બાકી નથી. તો આવા રોગ નીકળી ગયા છે. કુદરતી આ કોપ કહેવાય. હા, કુદરતી કોપ. કુદરતી કોપ છે એ બધો તો. નાના નાના માણસો જ વહી ગયા બહુ. હા મમ્મી, ઈ લોકોને કારણ કે મમ્મી સારવારના પૈસા નહીં, કોઈ ધ્યાન ન દેવા વાળું. અને આ પછી છે ને બધાને ઈ બાને નિમિત હોય ને એટલે પછી ઈ બાને બધા વયા જાય એવું થાય. હા એમ. કદાચ કોઈને ધ્યાન દીધું હોય અહીંયા ઓલા બધા દવાખાના નતા બિચારા. હા, લ્યો. રમભાઈ ને આપણે તો એ બધા અહીંયા રોકડસી બાપ દીકરો વહી ગયા, રોડેસી બાપ દીકરો વહી ગયા. અરે બાપરે. હોસ્પિટલમાં હતા તો વહી ગયા. ઈ તો પછી ઈ પછી એમ લખેલું હોય કાક તો. એટલે કુદરતી આ બધું નિમિત્ત અને થાય. મમ્મી અમુકમાં તો એક ઘરના 4 વ્યા ગયા. હા વહી ગયા હતા. એક આખું પરિવાર ખાલી થઈ ગયો પપ્પા.
એક કંઈક ન્યૂઝમાં આવતું હતું કે બા દાદા રહ્યા અને એક નાનીકડી એવી છોકરી બચી, બાકી એના મમ્મી પપ્પા ને ભાઈ વી ગયા. હવે એ લોકોને શું સમજવું? એટલે કુદરતી ફટકો લાગે ને આપણે ત્યાં કાંઈ ઘટે જ નહીં. ઘટે નહીં. માસી છે ને ખાસરિયા, હા મારા બાપા દીકરી બેન થાય. હા એના ઘરમાંથી એના જેઠનો દીકરો અને એના દેર 3 ગુજરી ગયા કોરોનામાં. ગુજરી ગયા ત્રણેય. સુરત નથી કેમ? હા. સુરત હતા. એટલે એમાં તો આવી મહામારીમાં તો આપણે શું કરવું એ વિચાર કરવો પડે. ગમે એટલું મમ્મી ધ્યાન રાખતા ને તોય થઈ જતો ઘરમાં. હો, એમાં કોઈનું હાલે જ નહીં. કોઈનું હાલતું જ નહીં. કોઈનો રોગ થોડો વારો લાગે. એ તો છે જ ને. આજે કોઈનો રોગ વાલો બહાર નો જતા તોય થઈ ગયો. તમારા શરીરમાં પ્રવેશી જાય તો શું કરવાનું? શું કરવાના? માણસ કાંઈ ન અડવાથી હાલે. ન થતો. એમને ઓલાથી હવાથી થઈ જતો હતો. હવાથી થઈ જાય. શ્વાસમાં તમારે આવી જાય એટલે થઈ જતું હતું. એટલે બધે આ કુદરતી વસ્તુ કહેવાય. અને એમાં કોઈનું હાલે નહીં. વેક્સિન લીધી હતી પપ્પા તમે કે નહીં? વેક્સિન લીધી છે ને? તો ભલે. તમારે ત્યાં કોઈ નથી? અમાર ઘર કોઈનો નતો થયો. અમાર કાકીને એકને થયો તો, ઈ ચલાળા હતા ને એટલે એને થયો તો. અને બાકી અમારા હાથમાંથી કોઈને નહીં. પણ વેક્સિન બધી લેવા દીધી પપ્પા ટાઈમ ટુ ટાઈમ. આપણા ઘરમાં કાંઈ વાંધો કોઈ નહોતો આવ્યો, પણ આપણે બેનને થયો એટલે મમ્મી પપ્પા વિશાલ તમને ત્રણેય નહોતું થયો ને? ખાલી દીદીને એકને જ થયો તો. તો આવી કોરોનાની મહામારી હતી તો મમ્મી સાંભળીને હજી આપણે રૂવાટા ઊભા થઈ જાય. 2 વર્ષ થઈ ગયા છે તોય વધારે. સંભાળો ને તોય મને આમ થાય કે કેવા દિવસો આવ્યા ને કેવા દિવસો મેં તો એ કાઢ્યા છે તે એની કોઈ સીમા નહીં. ઈ તો ધૂનકી મગજમાં ઓલી થઈ જાય મમ્મી. અને એકલા ને એકલા બધું કરવાનું, એકલા ને તો? બધું. કોઈ આપણને કોઈ પૂછે નહીં કે નો આપણી ઘરે કોઈ આવે ખબર કાઢવા. આવે. તો અરે જે અત્યારે કોઈ કોઈનું નથી અને જેવું જ છે. ઈ સમય એવો જ હતો મમ્મી. કોઈ કોઈનું નથી. બધાને જીવ વાલો હતો. કોઈ મમ્મી ઓલામાં આપણને દવાખાને લઈ જવા તૈયાર ન થાય. દવાખાને પછી મૃત્યુ પામી ગયા હોય ને એને કોઈ અહીંયા કોઈ અગ્નિ સંસ્કાર લોકો આવતું નહોતું. આ પપ્પા આપણા અમરેલીમાં તો સ્મશાનમાં લાકડા નહોતા હચોડા. લાકડા તો તો લાઈન હતી, વેટિંગમાં લાઈન હતી, સબ હા શબ પીડા તો વેઇટિંગમાં મમ્મી. આ વારનો આવતો ને તો ગામડે જીવે હોય ને ખાલી હા ગામડે લઈ જતા. ગામડે લઈ જતા અગ્નિદાન આપવા. બોલો બેનના આજે સાસુને એમ જ દશીપરામાંથી બહાર લઈ ગયેલા છે. ઓહો હો. બેનના સાસુને નેસડી વહી ગયા ગામમાં, નેસડી ગુયાર. હા. પછી એને સીધા કુંડલા મામાના ઘરે ન લઈ ગયા, સીધા સ્મશાન જ લઈ ગયા. ઈ તો મમ્મી કારણ કે આ રોગ હતો એવો રોગ એટલે જેવો હતો. ગાડી બાંધીને સીધા લઈ જવાના. અને અમે પપ્પા આખી રિક્ષા ભરી અને ન્યા અમે મારા પપ્પાના કોઈ ફ્રેન્ડ ગુજરી આપણે મારા પપ્પાની સામે જ રહીશ ને અમારા ઘરની સામે ઈ કોરોનામાં ગુજરી ગયા હતા. તે પછી એને જ્યારે અગ્નિદાન આપવા લઈ ગયા ને ત્યારે એને કીધું કે લાકડા ઈ કે નથી કે ભીના લાકડા હાલશે તો એ કે અમે કાપી દઈએ લાકડા. તો મારા પપ્પાએ કીધું કે અહીંથી કે હું હુક્કલ લાકડાની હમણાં સેન્ટિંગ છે ઘરનું તો કે હું સુક્કલ લાકડાની રિક્ષા મોકલું છું. તમે 2 રિક્ષા ભરીને લાકડા મોકલ્યા ત્યાં. તો એ લાકડા મોકલ્યા ને તો લાકડા સીધા એ રિક્ષા ઉતરવાનો ટાઈમ ન દીધો. એ રિક્ષામાંથી લઈ લઈને હળગાવવા માંડ્યા. સીધા જ હળગાવવા માંડ્યા. કાપવાનો ટાઈમ ન આપ્યો. આખે આખે ત્યાં ગોઠવી દીધા. ગોઠવી દીધા. એ વિચાર કરો ઈ કેવી કપરી પરિસ્થિતિ. હારું હાલો. પ્રલય કહેવાય. હારું હાલો. જય સ્વામિનારાયણ. અને એ પાયલ અત્યારે ચીકુ મસ્ત કટિંગ કરીને રાખ્યા છે. બંને માટે કે તારી માટે? બે માટે. આટલા મારે નહીં થાય ભાઈ. અડધા અડધા. એમ તમે તું સુધી હતી ને હમણાં ત્યારે મમ્મી સુધેરે ને ત્યારે એને આપ્યું હતું એટલે ખાધું હતું મેં. મમ્મી વિશાલ પપ્પાએ ત્રણેય ચીકુ ખાઈ લીધા હે. મારે ગુડ મોર્નિંગ થાય છે ધીમે ધીમે રોંઢા વાળી ગુડ મોર્નિંગ. હા મમ્મી ભાઈ બેનને બેસી ગયા છે. મમ્મીનો ટાઈમ થઈ જશે હમણાં. ચીકુ ખબર ખાઈને. નહીં આજ તો આ ખુરચીમાં કે દાળ ભાત ને એવું બધું ખાધું હતું ને. હા તે પણ તે તો થોડાક જ ખાધા હતા ને તારે તોય નહોતું. તે પણ અત્યારે જો હવે બ્લોગનું થોડું કામ છે એ પતાવવાનું છે. પછી અથાણા રિલેટેડ થોડું કામ છે એ પતાવવાનું છે. ઓકે. કારણ કે હમણાં 2-3 દિવસમાં પાછા કુરિયર કરવાના છીએ બધાના. હા એટલે એકી સાથે 20 થી 25 જણાના કુરિયર થઈ ગયા હોય, પાછા 2-3 દિવસ જાય એટલે પાછા 20 થી 25 જણાના કુરિયર કરીએ. એટલે એ રીતનું છે. તો હમણાં જો એ રિલેટેડ થોડી બહુ જે કંઈ કામ છે એ પતાવવાનું છે. તો એ પહેલાં મેં કીધું ટેકો કરી લઉં. તું એ કરી લે અને હું ભેળ ખાઈ લઉં અત્યારે. બટેટાનું શાક છે ને હે એ નાખીને ભેળ બનાવીશ મસ્ત મારી માટે સ્પેશિયલ. એ સાંજે બનાવી તો ના સાંજે બધી ટાઈમ નહીં રહી. રે હે તો ચીકુ ખાઈને ટેકો કરી લે. સાંજે હારે ભેળ ખાવાનું. જોઈએ છીએ ચાલો ને અત્યારે ચીકુ ખાઈ લે બરોબર. રેડી? ચાલો. ઓકે ઓકે. તો આગળની ક્લિપમાં જેમ તમને લોકોને દેખાડ્યો એમ કે અત્યારે હવે 2 જ વસ્તુ આપણે બનવાની બાકી છે. ગરમર, કેવડા અને હજી એક ગળી કટકી બી બાકી છે. એ ચાસણીમાં છે. એટલે ઘણા લોકોને હશે કે ભાઈ વહેલા ઓર્ડર કરેલા હતા
તો હજી સુધી ઓર્ડર કેમ નથી પહોંચેલો, પણ અત્યારે મેઇન તો ગરમર અને કેરડાની શોર્ટેજ છે બધે. અને ગરમર તો હાલો હજી મળી રહી છે, પણ કેરડાની બહુ શોર્ટેજ છે. તો ફાઇનલી કેરડા મળી ગયા છે અને એ પ્રોસેસમાં છે. ગઈકાલથી જ એને પ્રોસેસમાં મૂકી દીધા છે આપણે, એટલે વધીને 3-4 દિવસમાં તે ગરમર અને કેરડા જેના ઓર્ડરમાં હતા એ બધાના ઓર્ડર 3-4 દિવસ પછી આપણે અહીંથી ડિલિવર કરવાના છીએ. અને બહુ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ આપણે બધા સુધી આપણા અથાણા પહોંચાડીશું. અને તમે બધા મને જરૂરથી રિવ્યુ આપજો કે તમને અથાણા ટેસ્ટમાં કેવા લાગે છે. તો ઘણા લોકોને હજી નથી ખબર કે કયા નંબર ઉપર અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરવી, તો ઓલરેડી નીચે મેં નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે વોટ્સઅપ ઇન્ક્વાયરી કરી શકો છો. હેલો, ક્યાં જવું તૈયાર થઈને આમ ટકાટક? આજ જવાનું છે આપણે રોટલો ખાવા, કારણ કે હવે ચા પાણી પતી ગયા છે, એટલે હવે રોટલા ખાવાના કામકાજ ચાલુ છે અમારા. એટલે 1 by 1 બધાના ઘરે ધીમે ધીમે જવાનું છે. પર આમાં બાપુજી રહે છે ને એમને ત્યાં જવાનું છે, એમને ત્યાં જવાનું છે. તો નક્કી નહોતું ને સડનલી નક્કી થયું, અને મારે ને મમ્મીનો પ્લાન જ ચોરપટ થઈ ગયો. મમ્મી મને કહે કે કોક તો કે વાતું કરતા હતા કે આજે મસાલા ભાખરી બનાવવાની, ગઈકાલે બ્લોગમાં કીધું હતું કે મસાલા ભાખરી સાથે આપણું મસ્ત ખાટી કેરીનું અથાણું, તો ઈ જમવાનું હતું આજે. બહુ મજા આવે. અરે બહુ મજા આવે વિશાલ ને સાથે ચા, એટલે જલસો પડી જવાનો હતો. પણ આજે પ્રોગ્રામ આપણો કેન્સલ થઈ ગયો કારણ કે સડનલી મમ્મીના નવા અથાણા છે ને એટલે બહુ મજા આવે છે, ફ્રેશનેસ બહુ મસ્ત મજા આવે છે ખાવાની. તો હવે અત્યારે ભૂખ લાગી ગઈ છે, મને બી લાગી ગઈ. ચાલો ધીમે ધીમે નીકળીએ. 7:30 નહીં 7:45 થઈ ગયા છે. 8 વાગે તો ટાઈમ છે, 8 વાગે આપણે ત્યાં પહોંચી જવાનું હતું. તો ચાલો હવે ફટાફટ રોટલો ખાઈ આવીએ અને શું શું છે મેન્યુમાં એ તમને બધાને પણ દેખાડતા જઈએ.